નમસ્કાર મિત્રો, એજ્યુસ્પાર્ક ગુજરાતમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. જો મિત્રો તમે અમારી ચેનલ પર નવા હો તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, વધુને વધુ શેર કરશો. તો ગત શૈક્ષણિક વર્ષમાંથી નવા શૈક્ષણિક વર્ષમાં વિદ્યાર્થીને પ્રમોટ કઈ રીતે કરવા? તો સૌથી પહેલાં યુડાયસ પ્લસ પર જવું, આ રીતનું આપણું લોગિન થઈ જવું. હું ઓલરેડી લોગિન થયેલો જ છું. 2026-27માં જવું અને અહીંયા આ રીતનું આપણું જે મેઇન પેજ છે તે જોવા મળશે. ડાબી બાજુ તમે જોઈ શકો છો અહીંયા સ્ટુડન્ટ મૂવમેન્ટ એન્ડ પ્રોગ્રેશન, એના ઉપર આપણે ક્લિક કરીશું. હવે સૌથી પહેલું જે અહીંયા પ્રોગ્રેશન એક્ટિવિટી જોવા મળે છે એના ઉપર ક્લિક કરીશું. આ રીતનું આપણને પેજ જોવા મળશે, એમાં પણ પ્રોગ્રેશન એક્ટિવિટી પર ક્લિક કરીશું. તો આ રીતનું ઇન્ટરફેસ જોવા મળશે. સિલેક્ટ ક્લાસ સિલેક્ટ કરી શકો છો. ત્યારબાદ સિલેક્ટ સેક્શન અહીંયા જોઈ શકો છો, એટલે કે 2025-26માંથી 26-27માં લાવવા માટે અને ગો પર આપીશું. એટલે ગો પર આપતાની સાથે જ અહીંયા આપણા જે તમામ વિદ્યાર્થીઓ છે ધોરણના, એના નામ ખુલી જશે. હું અહીંયા એક ડેમો માટે એક નામ અહીંયા જોડીને પછી અહીંયા બાજુમાં નામ છે, પેન નંબર છે, DOB છે, ફાધર્સ નેમ, મધર્સ નેમ, બધું માહિતી જોવા મળે છે. હવે જમણી બાજુ તમે જોઈ શકો છો પ્રોગ્રેશન સ્ટેટસ, એમાં આપણે ક્લિક કરીશું. પ્રોગ્રેશન સ્ટેટસમાં એટલે પ્રમોટેડ એન્ડ પાસ. પછી નીચે તમે જોઈ શકો છો માર્ક્સ જે છે પર્સન્ટેજ, એટલે કે ગત શૈક્ષણિક વર્ષમાં એના જે શૈક્ષણિક ટકાવારી આવી હોય તે લખવાની છે. અને ત્યાર પછી નંબર ઓફ ડેઝ, ગત શૈક્ષણિક વર્ષની એની હાજરી લખવાની છે. હવે સ્કૂલિંગ સ્ટેટસ અહીંયા જોઈશું, એટલે કે શાળાનું સ્ટેટસ. તો સ્કૂલિંગ ઇન સેમ સ્કૂલ, બરાબર, સેમ સ્કૂલ આપણે બતાવીશું. જો વિદ્યાર્થી અન્યત્ર ગયો હોય તો એ પ્રમાણે બતાવીશું. તો સ્ટડિંગ ઇન સેમ સ્કૂલ, અને ત્યાર પછી બાજુમાં તમે જોઈ શકો છો ક્લાસ સિલેક્ટ કરીને પછી અહીંયા આપણે અપડેટ સબમિટ આપવાનું છે. અપડેટ સબમિટ આપશો એટલે આપણને મેસેજ જોવા મળશે કે સ્ટુડન્ટ ડિટેલ્સ હેઝ બીન અપડેટેડ સક્સેસફુલી. તો આ રીતે વિદ્યાર્થી નવા શૈક્ષણિક વર્ષમાં પ્રમોટ થઈ જશે અને પછી નવા શૈક્ષણિક વર્ષમાં એ આપણને દેખાતો થઈ જશે. આ રીતે તમામ વિદ્યાર્થીઓના અપડેટ કરી દેવા. તો તમારા સૌનો આભાર.